કરજણ ગેટકો સબસ્ટેશનમાં કેબલ ચોરીનો પ્રયાસ, સિક્યોરિટી જવાનના ફાયરિંગમાં એક ચોર ઘાયલ। કરજણ ખાતે આવેલ ગેટકો સબસ્ટેશનમાં કેબલ ચોરી કરવાના હેતુથી ઘૂસેલા ચોરો પર ફરજ પર તૈનાત સિક્યોરિટી જવાને ફાયરિંગ કર્યું હતું। આ ઘટનામાં એક ચોરને ગોળી વાગતા તે ઘાયલ થયો હતો, જે સારવાર અર્થે વડોદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ ગેટકો સબસ્ટેશનમાં ફરજ બજાવતા સિક્યોરિટી જવાને ચોરીનો પ્રયાસ અટકાવવા માટે ફાયરિંગ કર્યું હતું। સિક્યોરિટી જવાને કરેલા ફાયરિંગ દરમિયાન ચોરના ડાબા હાથમાં ગોળી વાગી હતી। બનાવની જાણ થતાં કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ AK ભરવાડ તેઓના સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। ઘટના સ્થળની આસપાસ તપાસ કરતા પોલીસે ત્યાં સંતાયેલા અન્ય એક ચોરને પણ ઝડપી લીધો હતો। પોલીસ દ્વારા સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, તેમજ ચોરીના પ્રયાસમાં સંડોવાયેલા अन्य शख्सों पर शोधखोळ चालू है। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।